નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। રાજકોટ ધોરાજીથી ધોરાજી દિનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના ચોથા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી। રાજકોટ જિલ્લામાં ધોરાજી મોટી કામદા શહેરી ખાતે આવેલ દિનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વહેલી સવારથી જ ભક્તોએ પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સાંજે મહાઆરતી અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના યોજાઈ હતી। મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ માખિયાળાની દીકરીઓ માટે પ્રસાદીનું આયોજન કરાયું હતું। દિવ્યાંગ દીકરીઓએ દર્શન કરી ભક્તિ સંગીતમાં કાર્યક્રમમાં આનંદ માણ્યો હતો। શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, રાજકોટ। નમસ્કાર। માખિયાળાથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ત્યાંથી પ્રમુખ શ્રી નીલમબેન પરમારના આપ સૌને જય શ્રી કૃષ્ણ। આજરોજ દિનેશ્વર મહાદેવ મંદિરથી દિનેશભાઈ પવાર તરફથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાના આ છેલ્લા સોમવારે આજરોજ સંસ્થાની તમામ દિવ્યાંગ દીકરીઓને અહીં દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે જમણવારનું આયોજન કરેલું છે અને પ્રસાદ રૂપે પવિત્ર શ્રાવણ માસને ચરિતાર્થ કરવા માટે દિવ્યાંગ દીકરીઓએ ખૂબ જ ખુશીથી ભોજન આરોગ્યું છે અને એની ખુશી અમને ખૂબ જ થઈ છે। દિનેશભાઈ પવારનો ખૂબ ખૂબ આભાર અને એમના પરિવારનો પણ આભાર કે આટલી ખુશીથી એમણે આ ભોજન આ દીકરીઓને જમાડ્યું છે। નમસ્કાર। ધોરાજી ખાતે દિનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર છેલ્લા સોમવાર નિમિત્તે અહીંયા અમે મહાઆરતીનું તથા સાંત્વન માખિયાળા પાસે આવેલા સાંત્વન વિકલાંગ બાળકોનું પ્રસાદનું આયોજન અહીંયા કરેલ છે। તેમજ દર સોમવારે અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને નવા શણગાર અમે કરીએ છીએ અને ભક્તોને અમે બધાને અહીંયા દર્શન કરવાનો ભાવપૂર્વક આમંત્રણ આપીએ છીએ। મહાદેવ સનાતન ધર્મ જય।